તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા જીમખાનામાં રેડ પાડવામાં આવી હતી। ઈસનપુરના જીમખાનામાં પોલીસ કમિશનરના સ્ક્વોડ રેડ પાડી। પીસીબી દ્વારા રેડ દરમિયાન 20થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે। જીમખાનામાંથી લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે। મુખ્ય આરોપી અરવિંદ ઉસ્તાદની પોલીસે શોધખોળ હાથ ધરી છે। દરિયાપુરના મનપસંદ જીમખાનાની જેમ કોઈન વડે રમાડતા હતા જુગાર। છેલ્લા ઘણા સમયથી અહીં જુગારધામ ચાલતું હતું। અનેકવાર પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા। સ્થાનિક પોલીસની ભૂમિકાના અનેક નામ ખુલ્યા છે જે શંકાના દાયરામાં છે। ખાસ ઈસનપુર જીમખાના ખાતે જે રેડ પાડવામાં આવી છે એટલે કે પોલીસ કમિશનરના સ્ક્વોડ દ્વારા રેડ પાડવામાં આવી છે। આજે અહીં જુગારધામ જે ચાલતું હતું તે છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું। અનેકવાર આ વિસ્તારના લોકોએ ઘણીવાર ફરિયાદ કરવામાં આવી છે એટલે ક્રાઇમ બ્રાન્ચ સુધી ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નહોતા આવતા। ખાસ આજે જે એક કમિશનરની સ્ક્વોડ ટીમ દ્વારા જે આ આખી વિગત બહાર આવતા કમિશનર દ્વારા જે રેડ પાડવામાં આવી છે। ખાસ જે દરિયાપુરનું જે જીમખાનું પકડાયું હતું, કોઈન સિસ્ટમથી જે રીતે જુગાર રમાડતા હતા, મનપસંદ જે જીમખાનું હતું દરિયાપુરનું, તે જ સિસ્ટમથી અહીં કોઈન સિસ્ટમથી જુગારધામ ચાલતું હતું ને કેટલાય સમયથી ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે લિસ્ટ ખુલ્યું છે તે પ્રમાણે સ્થાનિક પોલીસના પણ નામ ખુલી શકે છે તેવી વાત અત્યારે હાલ સામે આવી છે। એટલે કે આનો જે મુખ્ય સૂત્રધાર છે એટલે કે 20 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ખાસ અરવિંદ ઉસ્તાદ નામનો જે મેઇન સૂત્રધાર છે તેની અત્યારે હાલ પોલીસ ખાસ તપાસ કરી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે 20 જેટલા આરોપીઓની અત્યારે અટકાયત કરવામાં આવી છે। આ જુગારધામ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું ને કોઈન સિસ્ટમથી આ જુગારધામ ચાલતું હતું ને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસને અનેકવાર રજૂઆત છતાં પણ અહીં કંઈ રેડ પાડવામાં નથી આવતી, ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસના અનેક જે પોલીસના જે અધિકારીઓ છે તેમના નામ ખુલી શકે છે। ત્યારે અત્યારે હાલ જે રેડ પાડવામાં આવી છે તેમાં 20 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।